વિશ્વ વિહાર જાન્યુઆરી 2025 વિજ્ઞાન ગગન વિહારી વિમાનો લેખન ચિંતન ભટ્ટ પઠન અશ્વિન આણદાણી। આકાશમાં પક્ષીઓને ઉડતા જોઈને માનવીને પણ ઉડવાનું મન થયું। કેટલાય અખતરાઓને અંતે માનવી સફળ થયો અને પરિણામે અમેરિકાના રાઇટ બંધુઓએ 1903માં 12 સેકન્ડ માટે આકાશમાં વિમાન ઉડાડ્યું। આજે બોઈંગ 747 વિમાનમાં 500 યાત્રીઓ સફર કરે છે અને તે પણ અવિરત 8000 કિલોમીટર સુધી। જ્યારે વિમાન ઉડતું હોય ત્યારે તેનું વજન 400 ટન જેટલું હોય છે। સાંપ્રત સમયનું સૌથી મોટું વિમાન 560 ટન વજનનું એરબસ A380 છે, જે લગભગ 850 યાત્રીઓનું વહન કરે છે। પ્રતિ કલાક લગભગ 800 કિલોમીટરની ઝડપે ઉડતા વિમાન પાછળ વિજ્ઞાનના કયા મૂળભૂત સિદ્ધાંતો કામ કરે છે તેના પર એક નજર નાખીએ। કોઈપણ પદાર્થ ત્યારે જ સ્થિર રહે જ્યારે તેના પર લાગતા બધા બળોનો સરવાળો શૂન્ય થાય। હવામાં તરતી કે પછી સ્થિર વસ્તુ પર મુખ્યત્વે 4 બળો લાગતા હોય છે। એક તો વસ્તુને નીચે તરફ ખેંચતું ગુરુત્વાકર્ષણ બળ। આ બળ વસ્તુના દળ એટલે કે વજન એટલે કે વેઇટ પર અવલંબિત હોય છે। બીજું, વસ્તુને ઉપર તરફ ખેંચતું ઉર્ધ્વ બળ લિફ્ટ। આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં અને વસ્તુની ગતિને લંબ હોય છે। હવે જો વજનને લીધે ઉત્પન્ન થતું બળ વધુ હોય તો વિમાન નીચે આવે અને જો ઉર્ધ્વ બળ વધુ હોય તો વિમાન ઉપર જાય। વિમાન પર લાગતું ત્રીજું બળ છે તેને પાછળ ખેંચતું બળ ડ્રેગ। ચોથું, વિમાનને આગળ ધકેલતું બળ થ્રસ્ટ। આગળ ધકેલતું બળ અને પાછળ ખેંચતું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને વિમાનની ગતિને સમાંતર હોય છે। આ બંને બળ જો સરખા હોય તો વિમાન સ્થિર રહે, પરંતુ બેમાંથી એક બળ વધુ હોય તો વિમાન તે દિશામાં ગતિ કરે। રસ્સી ખેંચની રમતને યાદ કરો। આ 4 પ્રકારના બળને એરોડાયનેમિક બળ કહેવાય છે। કોઈપણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તે ગતિનો પ્રતિરોધ કરતું પાછળ તરફ ખેંચતું બળ તેના પર લાગે છે। ઉદાહરણ તરીકે, ઝડપથી ચાલતા વાહનમાંથી જો હાથ બહાર કાઢીએ તો પાછળની તરફ ધક્કો લાગતો હોય એવો અનુભવ થાય છે। હાથ થોડો ત્રાંસો રાખીએ તો ક્ષણિક તે ઉપર તરફ પણ ધકેલાય। જો વાહનની ગતિ ઓછી હોય તો આ બળ ઓછું હોય અને વાહન ઊભું રહે ત્યારે તે શૂન્ય થઈ જાય। આ અનુભવે આપણે જાણી શકીએ છીએ કે પાછળ ખેંચાતું બળ વાહનની ગતિ પર અવલંબે છે। આ બળ દરેક ગતિમય પદાર્થને લાગુ પડે છે। પદાર્થને એટલે કે વિમાનને ગતિમય કરવા માટે પાછળ ખેંચાતા બળને નાથવું આવશ્યક છે। આ માટે તેની વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન કરવામાં આવે છે। જૂના વિમાનમાં આગળ લગાડેલા પંખા, જેને પ્રોપેલર કહેવામાં આવે છે, અથવા આધુનિક વિમાનમાં જેટ એન્જિનથી તે ઉત્પન્ન થાય છે। જોરથી ખેંચાતી હવા આ આગળ ધકેલાતું બળ ઉત્પન્ન કરે છે। આ પરથી એ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે હવા હોય, વાતાવરણ હોય તો જ વિમાન કાર્યાન્વિત થાય। વાતાવરણ વગરના અંતરિક્ષમાં વિમાન ઉડી શકે નહીં। હા, પ્લેન અદ્ધર થઈ ગયા પછી તેના પૈડા અંદર સમાવી લેવામાં આવે છે, જેને લીધે પ્લેનનું ક્ષેત્રફળ ઓછું થાય અને પાછળ ખેંચાતું બળ ઘટે। આ હતી વિમાનની ગતિને સમાંતર 2 બળોની વાત। હવે જોઈએ વિમાનની ગતિને લંબ 2 બળોની અસર। પૃથ્વી પરના દરેક પદાર્થને વજન હોય છે। હવાને પણ વજન હોય છે। 400 ટનનું બોઈંગ 747 રનવે પરથી ઉડાન ભરે છે ત્યારે ઉર્ધ્વ બળ તેના વજન કરતાં વધુ હોય છે। ઉર્ધ્વ બળ જ વિમાનને હવામાં તરતું રાખે છે। ચારેય એરોડાયનેમિક બળોમાં ઉર્ધ્વ બળ સૌથી વધુ અટપટું છે। મોટા ભાગનું આ બળ વિમાનની પાંખોને લીધે ઉત્પન્ન થાય છે। એરોડાયનેમિક્સના મૂળ સિદ્ધાંતમાં હવાને પ્રવાહી માનવામાં આવે છે। આપણને હવા, પાણી કે મધ અલગ અલગ લાગે છે, પરંતુ ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ તે બધા સમાન ગુણધર્મો ધરાવતા પ્રવાહી છે।
આપણને જાણીને નવાઈ લાગે કે કેટલાક એરોડાયનેમિક પરીક્ષણો પાણીની અંદર કરવામાં આવે છે. બીજી એક વાત પણ નોંધવા જેવી છે કે જેમ પાછળ ખેંચાતા બળનું અસ્તિત્વ ગતિમય પદાર્થમાં હોય છે, તેમ ઉર્ધ્વ બળનું અસ્તિત્વ પણ વહેતા પ્રવાહીમાં હોય છે. પ્રવાહનું વહેણ કે પદાર્થની ગતિ મહત્વની નથી, પરંતુ બંને વચ્ચેની સાપેક્ષ ગતિ અગત્યની છે. અંતરિક્ષમાં હવા ન હોવાથી ઉર્ધ્વ બળ કે પાછળ ખેંચતું બળ હોતું નથી, અને માટે જ અંતરિક્ષયાનને પાંખો હોતી નથી. જો અંતરિક્ષયાનને વાતાવરણમાં મુસાફરી કરવાની હોય તો પાંખોની જરૂર રહે, જેનાથી સરળતાથી ઉતરાણ થઈ શકે. વિમાનનો મૂળ રોમાંચ ઉડવાનો છે. ઉર્ધ્વ બળ માટે સ્વિસ ભૌતિકશાસ્ત્રી બર્નોલીએ આપેલો સિદ્ધાંત સૌથી લોકપ્રિય છે. ઉર્ધ્વ બળને ન્યૂટનના ગતિના નિયમને આધારે પણ સમજી શકાય છે. આ બંને સિદ્ધાંતોની ત્રુટીઓમાં ન અટવાતા તેઓ બંને એકબીજાના પૂરક છે તેમ માનીને આગળ વધીએ. ભૌતિકશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોનો આધાર લઈ ગાણિતિક સમીકરણોને આધારે ઉર્ધ્વ બળ અંગે બર્નોલી આ મુજબ તારણ કાઢે છે. વિમાનની પાંખોનો ઉપરનો ભાગ બહિર્ગોળ હોય છે, જ્યારે નીચેનો ભાગ સપાટ. જ્યારે પાંખની આગળની ધાર પર હવાના બિંદુઓ અથડાય છે, ત્યારે તે પાંખની ઉપરથી કે નીચેથી જાય છે. અહીં એક ધારણા કરીએ કે હવામાં નજીક નજીક રહેલા બે બિંદુઓમાંથી એક બિંદુ પાંખની ઉપરથી જાય અને બીજું બિંદુ નીચેથી જાય. આ બંને બિંદુઓ પાંખની પાછળ મળે. પાંખની ઉપરનો ભાગ બહિર્ગોળ હોવાથી ઉપરથી પસાર થતા બિંદુને નીચેથી પસાર થતા બિંદુ કરતાં વધુ લાંબી મુસાફરી કરવી પડે. આમ ઉપરથી પસાર થતા બિંદુની ઝડપ વધારે હોય. બર્નોલીએ સમીકરણ દ્વારા સમજાવ્યું કે જ્યારે પ્રવાહી એટલે કે હવા ઝડપથી ગતિ કરે છે, ત્યારે તેના દબાણમાં ઘટાડો થાય છે. આ રીતે પાંખના ઉપરના ભાગમાં ઓછું દબાણ હોય છે અને નીચું દબાણ વધુ હોય છે. આ દબાણના તફાવતને કારણે ઉર્ધ્વ બળ ઉત્પન્ન થાય છે. બર્નોલીના આ તારણનો પૂરક બને છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ નિયમ મુજબ દરેક ક્રિયાને પ્રતિક્રિયા હોય છે. અહીં હવાના બિંદુઓને બંદૂકની ગોળી સાથે સરખાવી ઉર્ધ્વ બળ સમજી શકાય. હવાના બિંદુઓ પાંખની નીચે અથડાઈને પ્રતિક્રિયા રૂપે પાછા ફરે છે. જ્યારે તે પાંખને અથડાય છે, ત્યારે પોતાનું થોડું વેગમાન પાંખને આપે છે અને તેને લીધે ઉર્ધ્વ બળનું નિર્માણ થાય છે. ઉર્ધ્વ બળ પાંખના દરેક બિંદુ પર હોય છે, જેનો સરવાળો જરૂરી ઉર્ધ્વ બળ ઉત્પન્ન કરે છે. ઉર્ધ્વ બળ વધારવા માટે ઘણી રીતો અજમાવવામાં આવે છે. પાંખનો હવાની દિશા સાથેનો ખૂણો, વિમાન અને હવાની સાપેક્ષ ગતિ વગેરે પર ઉર્ધ્વ બળ આધાર રાખે છે. પાંખના આકાર અને કદ માટે ઘણા પ્રયોગો થયા છે. આધુનિક ટેકનોલોજીને લીધે આ અંગે વધુ ચોકસાઈ પ્રાપ્ત થઈ છે. પ્રયોગોને આધારે પાંખનો આકાર નક્કી કરવામાં આવે છે. એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે વિમાનની ઉડાનમાં પાંખ મહત્વનો ભાગ ભજવે છે. પાંખનો આકાર વિમાનના પ્રકાર પર આધાર રાખે છે. જેમ કે કલાબાજ વિમાન હવામાં ડૂબકી મારી શકે છે કે પછી સુપરસોનિક એરોપ્લેન ખૂબ જ પાતળી હવામાં ઉડાન ભરે છે. આ નિરીક્ષણ કરતાં કરતાં ઉત્તરાયણ પર્વના કલાબાજ પતંગબાજો યાદ આવી જાય. હા, આ પ્રકારના વિશિષ્ટ વિમાનમાં પાંખની ઉપરના બહિર્ગોળ આકાર કરતાં તેનો હવા સાથે બનાવાતો કોણ વધુ મહત્વનો હોય છે. ઉર્ધ્વ બળનો આધાર હવા કઈ રીતે કપાય છે અને પછી કઈ રીતે આગળ વધે છે તેના પર છે. વિમાન જ્યારે જમીન પરથી ઉડે, આકાશમાં ચોક્કસ ઊંચાઈએ આગળ વધે અને જમીન પર પાછું અવતરણ કરે, ત્યારે તેના પર લાગતું ઉર્ધ્વ બળ અલગ અલગ હોય છે. તેનું નિયમન વિમાનની ગતિ ઉપરાંત પાંખના બદલાતા આકાર, ફરી વખત જણાવું કે પાંખના બદલાતા આકારને લીધે થાય છે. સામાન્ય રીતે પાંખની રચના એવી રીતે કરવામાં આવી હોય છે કે વિમાન જ્યારે 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતું હોય ત્યારે પૂરતું ઉર્ધ્વ બળ મળી રહે, પરંતુ વિમાન જ્યારે ઉડે ત્યારે તેની ગતિ પ્રતિ કલાક 300 કિલોમીટરની જ હોય છે.
ગતિના આ બદલાવને પહોંચી વળવા માટે પાંખના આકારમાં ફેરફાર કરવામાં આવે છે. આ માટે પાંખના પાછળના ભાગમાં ફ્લેપ તરીકે ઓળખાતા કેટલાક ચલિત પડદાઓ રાખવામાં આવ્યા હોય છે. વિમાનના આરોહણ અવરોહણ વખતે ફ્લેપને પાંખની અંદરની બાજુ નીચે તરફ લંબાવવામાં આવે છે, જેને લીધે ઉર્ધ્વબળ ઉપરાંત પાછળ ખેંચાતા બળમાં પણ ફેરફાર થાય છે. આ જ રીતે પાંખની આગળના ભાગમાં લગાવેલા ચલિત પડદા સ્લેટ કહેવાય છે, જેના હલનચલનને લીધે પણ ઉર્ધ્વબળનું નિયમન થાય છે. આ રીતે ફ્લેપ અને સ્લેટના સમન્વયથી વિમાનની યાત્રા સલામત રહે છે. આ હતા ઉડ્ડાનના પ્રાથમિક સિદ્ધાંતો. વિમાનની રચના કરવી અને તેને સફળતાથી ઉડાડવું એ એક જટિલ પ્રક્રિયા છે.